આજે અમારી બિઝનેસ મીટિંગ રાજકોટની આઈપીઓ લાવનાર કંપની શાઇનિંગ ટૂલમાં રાખેલી છે. તમને થોડોક પરિચય કરાવું અને અમારી પહેલાં તો છે ને અમારા ગ્રુપ મેમ્બરનો પરિચય કરાવી લો. હા, હવે છે ને તમને શાઇનિંગ ટૂલના ડિરેક્ટર છે ને વિપુલભાઈ ઘોણિયા, એનો પરિચય કરાવું. જો આ છે ને વિપુલભાઈ ઘોણિયા છે અને આ એની પાછળ આ છે ને બોર્ડ મિટિંગનો રૂમ છે અને પાછળ જો ભારતના જેટલા ભારત રત્નો છે ને, ભારત રત્ન એવોર્ડ જેને જેને મળ્યા છે ને એના બધાના ફોટા રાખ્યા છે અહીંયા પહેલેથી છેલ્લે સુધી. અને આજની મિટિંગમાં છે ને વિપુલભાઈ અમને શીખડાવ્યું બિઝનેસમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, બરાબર. એ પોતાની કંપનીનું એને એવું વિઝન રાખ્યું છે કે પ્રિસિઝન ટૂલ કેવું આપણે એનો સોલિડ કાર્બાઇડ ટૂલ, એટલે જો આ છે ને ટૂલ સોલિડ કાર્બાઇડ ટૂલ છે, એટલે સીએનસી વીએમસી અને આવા બધા પ્રિસિઝનવાળા મશીન હોય ને, એક્યુરેટ, એમાં માથાના વાળ જેટલો ગેપ ચાલે નહીં એવા ટૂલ બનાવે છે. અને એનો વિચાર, એનો ટૂંકમાં મિશન એવું છે, ગોલ એવો છે કે 2030 સુધીમાં 4 વર્ષમાં આ સેગમેન્ટમાં આ જે કાર્બાઇડ ટૂલવાળી બનાવતી જે આ સેગમેન્ટ છે ને એમાં નંબર 1ની કંપની બનાવી આખા ભારતમાં અને 1000 લોકોને આત્મનિર્ભર બનાવવા. અને 2030માં આ જે કંપની છે ને એનું નામ છે શાઇનિંગ ટૂલ્સ અને એની બ્રાન્ડ છે તીક્ષ્ણા ટૂલ્સ, બરાબર. આ 2030માં ભારતની નંબર 1 કંપની હશે, બરાબર. કેમ કે એને જે લોજિક અને એને જે એથિક્સ કીધા ને એ પ્રમાણે અમને પૂરેપૂરી ખાતરી થઈ ગઈ અને 1000 લોકો આત્મનિર્ભર બનશે. એટલે આપણે બધા એને શુભેચ્છા પાઠવીએ અને એનું મિશન સફળ થાય એવા આશીર્વાદ આપીએ.